હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં. કેમ છો બધા? બધા મજામાં છો? 2 દિવસથી બ્લોગ બનાવ્યો નહોતો તો એમ થયું કે આજે બ્લોગ બનાવી નાખીએ. તો અત્યારે હું રેડી થઈને જઈ રહી છું. એક જ્વેલરી શોપ છે, ઇમિટેશન જ્વેલરી, એની એડ કરવા. તો હું તમને બતાવું બધી જ્વેલરી. તો આવી જાઓ મારી એક્ટિવામાં. મસ્ત જોક મારા રે. કેટલાનું પુરાવું પૂર કરાવી નાખું છું ને એટલે તેમ બધા શું ભાવ છે? તો અમારે જે એડ કરવાની છે એ શોપ આપણે જે એડ કરવાની હતી યોગી ઇમિટેશનની, તો અત્યારે હું ત્યાં પહોંચી ગઈ છું. તમે જોઈ શકો છો મસ્ત બધા સેટ છે. બધું કલેક્શન બહુ જ મસ્ત છે, જોઈ શકો છો તમે. જેને પણ કલેક્શન કરવું હોય એ આવી જજો. યોગી ઇમિટેશનમાં આવેલું છે મોટા વરાસા, સુદામા ચોક. તો આપણું એડનું શૂટ થઈ ગયું છે. તો અત્યારે હવે બીજી એક શોપે જવાનું છે, કેમ કે ત્યાંથી થોડીક પ્રોડક્ટ લીધી હતી તો એમાં કંઈક ફેરફાર કરવાનો હતો તો બાકી છે. તો અત્યારે હું એ વસ્તુ લેવા જાઉં છું. તો ચલો, આપણી એડ થઈ ગઈ ને હવે ઘર ભેગા થઈ જાવી પડતા. તો જો આ બધા જીન્સ દેખાય છે ને, એ બધા આપણે પરચેસ કરવાના છે. એ રીતે છે ને, કેમેરા ચાલુ ન હોય ત્યારે અને સ્ટાફ ન હોય ત્યારે ટેમ્પો લઈને જઈશ બહાર. थैंक यू, आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे. આમ જો તો અત્યારે દિવસની કાઢીને મૂકી. ચોટીલા જવાનું છે કે લગ્નમાં અંદરથી કાલે જે કાઢીને રમતો હતો ને અત્યારે કાઢીને રમવા માંડ્યો કે બેગમાં કપડાં ભરે તે મારું ખોટું કામ વધારે છે. એટલા ઓલા કડક થઈ ગયા છે ને દરવાજા. એટલું છે ને હે કે કોઈ વાત પૂછમાં શું રહી? જીમ નહોતી ગઈ? નહીં, કેમ? શરદી ઉધરસ. વાંધો નહીં, એમાં તો જીમ ન હોય. બોલે શરદી ઉધરસ માં જીમમાં જવાય. ચલો ભાઈ, અમારું ડિનર પતી ગયું છે અને મીરભાઈ ગયા છે નીચે ગાર્ડનમાં અને રાહીબેન ગયા છે ટ્યુશનમાં. તો 9:45 જેવું થઈ ગયું છે. તો મીરને નીચેથી બોલાવી અને થોડું ઘણું હોમવર્ક છે તો એ હું હોમવર્ક કરાવી લઉં, કેમ કે કાલે સન્ડે છે. તો એ આખો દિવસ રમતો જશે, હોમવર્ક કરશે નહીં. એટલે અત્યારે થોડી વાર બેસાડી અને હોમવર્ક કરાવી લઉં. અને કદાચ કાલે પણ મારે એક એડ કરવા જવાની છે, તો કાલે મારે ટાઈમ નહીં રહે, એટલે અત્યારે હોમવર્ક કરાવી લઉં. તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખશું. બાય બાય, જય શ્રી કૃષ્ણ.